પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય અવકાશ દિવસ. સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ. ઓગસ્ટ 2023ના રોજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન 3 મિશન પૂર્ણ થતાં જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો. આ સાથે તે દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ લાગણીસભર અને ગર્વસભર ક્ષણની યાદમાં દર વર્ષે 23મી ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સિદ્ધિને માન્યતા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23મી ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો. 2024ના વર્ષમાં સમગ્ર ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. દેશના અવકાશ મિશનની સિદ્ધિઓ દર્શાવવા અને યુવાનોને પ્રેરણા આપવા માટે ઇસરોના રજિસ્ટર્ડ સ્પેસ ટ્યુટર્સ દેશભરમાં વાર્તાલાપ, ક્વિઝ અને પ્રદર્શનો જેવા આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરી અવકાશ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને અવકાશ પ્રવૃત્તિઓ અને એપ્લિકેશનો વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધારવા માટે સ્પેસ ટ્યુટર્સ એ ઇસરોમાં નોંધાયેલા એવા શિક્ષકો અને માર્ગદર્શકો છે જે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણને આગળ વધારવા માટે સમર્પિત છે. તેઓ વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને જનતાને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બદલાતા શૈક્ષણિક પરિદ્રશ્યના પ્રતિભાવમાં ઇસરો અવકાશ ક્ષેત્રમાં સમૃદ્ધ જ્ઞાનનો પ્રસાર કરવા માટે પ્રતિબદ્ધ છે. જેને ટેકો આપવા માટે અસંખ્ય એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ એવા માળખા વિકસાવ્યા છે જે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નોંધણી કરાવવા અને તેનું અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માળખામાં પુસ્તકો અને પ્રયોગશાળા કાર્ય સાથે શૈક્ષણિક મોડ્યુલોનો સમાવેશ થાય છે જે નિયમિત વર્ગખંડ શિક્ષણને પૂરક બનાવે છે. આવા જ પ્રયત્નોના ભાગરૂપે જિલ્લાના વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઊભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી જિલ્લા મથક ભુજ ખાતે આવેલ રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે અને આજે એક્સપર્ટ ટોક, વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના રિટાયર્ડ ડેપ્યુટી મિકેનિકલ સાયન્સ ડાયરેક્ટર આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રુપ ડાયરેક્ટર ડોક્ટર ડી રામ પાઠક દ્વારા એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધામાં મારા સપનાનું સ્પેસ સ્ટેશન અને ભારતનું ચંદ્રયાન મિશન એ વિષય પર ચિત્ર દોરવાનું રહેશે. અન્ય એક સ્પર્ધામાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, જેમાં ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1, ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને ગગનયાન જેવા વિષયો પર શીઘ્ર વક્તવ્ય આપવાનું રહેશે. આ ઉપરાંત યુવાનોને આકર્ષે તેવી એક નવીન સ્પર્ધા અંતર્ગત ભારતની સ્પેસ સફર વિષય પર મહત્તમ 1 મિનિટની રીલ બનાવવાની સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે, જે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે બનાવવાની રહેશે. રાષ્ટ્રીય અવકાશ દિવસ અગાઉ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ વી નારાયણને નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 2015 થી 2025 વચ્ચે પૂર્ણ થયેલ મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલ મિશન કરતા લગભગ બમણા છે, જે અવકાશ ક્ષેત્રે દેશની પ્રગતિ દર્શાવે છે. તેમણે કહ્યું કે એક્સિયમ 4 મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે, કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અને સલામત રીતે પરત ફરનારા પહેલા ભારતીય બન્યા છે. આ પ્રસંગે વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ એક્સિયમ મિશનને શક્ય બનાવવા બદલ કેન્દ્ર સરકાર અને ઇસરો ટીમનો આભાર માન્યો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.